સાહેબ, એક આ કૌભાંડને લઈને બાઈક શું કહેશો? આ કૌભાંડને લઈને જે આંકડો આવ્યો છે, ખર્ચો થયો છે, તે થયો છે ખરી ખર્ચો? રજૂ થયા છે બિલ. હજુ પેમેન્ટ આપણે 22 લાખનું જ કરેલું છે, બીજા બધા પેમેન્ટ બાકી છે. પણ જે પેમેન્ટની અંદર જે ખર્ચો દેખાડવામાં આવ્યો છે તે ખર્ચો ખરેખર યોગ્ય છે? તમારા મતે નથી લાગતું કે આ ખર્ચો વધુ આપવામાં આવ્યો હોય ક્યાંક? જે તે વખતે સ્થળાંતર વખતે અધિકારી બીજા હતા, તો હવે એ બિલો રજૂ કર્યા છે, તો એ ચકાસણી કર્યા પછી જ ખબર પડશે. જે અત્યાર સુધીમાં બિલ ચૂકવવામાં આવ્યું છે તેમાં કોઈ ચકાસણી કરવામાં આવી છે કે નથી? જે બિલો ચૂકવણું કરેલા છે એ તો ચકાસીને જ કરેલા છે, પણ એમાં પણ જો વધારાના ચૂકવાયા હોય તો એ રિકવર કરવામાં 16 લાખ રૂપિયા જેટલા બાથરૂમમાં બિલ છે તે રજૂ કરવામાં આવ્યું છે બાથરૂમના રિપેરિંગને લઈને, પણ એવી તો કોઈ હાલત નથી દેખાતી આમાં બાથરૂમમાં કે 16 લાખ રૂપિયા ખર્ચો કરવામાં આવ્યો હોય કે તેના બિલ પણ પાસ થયા હોય. આ મુદ્દે આપ શું કહેશો? જે પણ એની અંદર ટાઇલ્સો અને નળો બદલેલા છે એવું બતાવેલું છે, તો એ બધું ચકાસણી કરી રહ્યા છે. તપાસ ખરેખર થશે કે પછી માત્ર તપાસની વાતો છે? તપાસ થશે. શું તપાસ બાદ આ બિલો રોકવામાં આવશે ખરી? હા, રોકવામાં આવશે. જે રીતના આપ જોઈ રહ્યા છો કે હાલ અત્યારે જે અધિકારી કહી રહ્યા છે કે તપાસ કરવામાં આવશે. જે બિલો રજૂ કરવામાં આવ્યા તે બિલો એ ખર્ચા સાથે રજૂ કરવામાં આવ્યા કે જે બજાર કિંમત હોય છે તેના કરતા વધુ ખર્ચો દર્શાવવામાં આવ્યો ને